વિરામ બાદ સ્વાગત છે। આજે રાજ્યભરમાં અરજદારો આપશે ટાટ એચએસની મુખ્ય પરીક્ષા। રાજ્યમાં 50,000થી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત 279 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 64 પરીક્ષા કેન્દ્રો પર 11,865 ઉમેદવાર પરીક્ષા આપશે। અગાઉ ભારે વરસાદને કારણે પરીક્ષા મોકૂફ રખાઈ હતી। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અરજદારો પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર પહોંચ્યા। સીસીટીવી અને પેપર ટ્રેકિંગ સિસ્ટમથી ચાંપતી નજર રખાશે। વરસાદના કારણે 2 વખત રદ થયેલી ટાટ મેઇન્સની પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે। અમદાવાદની અંદર 11,000 ઉમેદવારો છે તે પરીક્ષા આપવાના છે। આપણી સાથે જે ઉમેદવારો છે તેમની સાથે વાત કરશું। બેન, કઈ પ્રકારની તૈયારી? કારણ કે બીજી ખૂબ સારી છે, તૈયારી ખૂબ સારી છે અને ઉત્સાહ પણ છે કે અને અંદરથી થોડી ગભરામણ પણ છે કે બીજી વખત પરીક્ષા આપવા આવ્યા છો। ખાસ તો વરસાદને કારણે રદ થઈ અને પાછું જે પરીક્ષાઓની જાહેરાતો થાય છે ભરતી પણ થતી જ નથી। હા, ભરતી તો નથી થતી, સાચી વાત છે। મતલબ એ જે છેલ્લે હું પાસ કરી હતી પણ એ વખતે ભરતી નથી થઈ, તો હવે ભરતી થાય અને મારું આવી જાય એવું હું આશા રાખું છું। અને અસર આમાં વિદ્યાર્થીઓના મગજ ઉપર બહુ અસર પડે છે, કેમ કે આટલી મહેનત કરે છે, રાતે ઉજાગરા કરીને વાંચે છે અને પછી ભરતી ના થાય તો અમને તો દુઃખ જ થાય છે અને સમયનો બરબાદી બી થાય છે। અન્ય જે છે તેમની સાથે વાત કરશું। બેન, કઈ પ્રકારની તૈયારીઓ કરી છે? કારણ કે મેન્સ એક્ઝામ છે। તૈયારી તો ફૂલ છે, તૈયારી તો ફૂલ કરી છે, ફૂલ કોન્ફિડન્સ છે। હવે લખીને આવીએ પછી ખબર પડે। ભરતી પરીક્ષાઓ બધા આપે છે, ઉમેદવારો સારા માર્કે પાસ થાય છે, પરંતુ ભરતી થતી જ નથી। હા, એ સાચી વાત છે। પરીક્ષા તો બધા આપે છે, બધાને આત્મવિશ્વાસ પણ હોય છે, પણ છેલ્લે ભરતી વખતે ખબર નહીં હવે શું ઉપરથી વિચાર છે, લેવા નથી કે શું છે કઈ ખબર પડતી નથી। હા, પ્રાઇવેટમાં જવું પડે છે, દાડિયા જેવું કામ છે। જે ઉમેદવારો છે તે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે। અન્ય જે ઉમેદવારો છે તેમની સાથે વાત કરો। બેન, કઈ પ્રકારની તૈયારીઓ? બહુ સરસ, 4 મહિનાથી તૈયારી કરીએ છીએ, એમાં 2 વખત તો કેન્સલ રહી, એટલે આ વખતે એમ થયું કે એક્ઝામ આવે ને તો સારું દઈ જ દઈએ। પરીક્ષાઓ આપે છે બધા, દર વખતે હજારો ઉમેદવારો તૈયાર થાય છે, પરંતુ અંતે ભરતી તો થતી જ નથી। ગયા વખતે એમ થયું, 2023માં જયારે એક્ઝામ આપીને તો બીજો રાઉન્ડ જ ન આપ્યો, ભરતી પૂરી થઈ જ નહીં અને એમાં બધા સીટ જ બગાડી નાખી। એમાં અમારો વારો જે અમારે 146 માર્ક વાળા છે એ હાઈએસ્ટ માર્ક ત્યારે કેવાતા, છતાંય અમે રહી ગયા। અત્યારે જ્ઞાન સહાયકમાં જોબ કરીએ। આવું નવું રહેશે તો કોઈ એવો પરીક્ષા જ નહીં, ક્યારેય નહીં આપે, અને આપશે તો ખબર જ છે હવે આ લોકો 11 માસના કરાર ઉપર આપણને ભરી દે, ગવર્મેન્ટની કઈ ઠીક હવે ભાઈ। ચોક્કસ જે ઉમેદવારો છે તેમાં પણ હાલ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। અન્ય જે ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્રોની અંદર છે તે હાલ જે છે તે આવી રહ્યા છે। ખાસ કરીને ભરતી પરીક્ષાને લઈ અને આ ટાટ એક્ઝામ છે તે યોજાતી હોય છે। આપણી સાથે ઉમેદવાર છે, સાથે બેન, કઈ પ્રકારની તૈયારીઓ સાથે આવ્યા છે એક્ઝામ માટે? સારી છે તૈયારી। પરીક્ષા દર વર્ષે યોજાય છે, પરંતુ જે ઉમેદવારોની ભરતી ખરેખર સરકારમાં થવી જોઈએ શિક્ષકોની, એવી થતી જ નથી। એના કારણે ઉમેદવારોને કેવી તકલીફ હતી? ચોક્કસ જે ઉમેદવારો હાલ પરીક્ષા કેન્દ્રની અંદર આવી રહ્યા છે, અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 64 કેન્દ્રો ઉપર 11,000 જેટલા ઉમેદવારો પરીક્ષા છે તે આપવાના છે। જે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રની અંદર આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેમાં રોષ પણ છે તે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાઓ કે સરકારી સ્કૂલોની અંદર ભરતી છે તે જ શિક્ષકોની કરવામાં નથી, તેને કારણે રોષ છે। બેન, કઈ પ્રકારની એક્ઝામની તૈયારીઓ? અને ખાસ તો મુદ્દો એ કે દર વખતે પરીક્ષા દર વર્ષે ટાટની ટેટની યોજાય, પરંતુ સરકાર જે ભરતી કરવી જોઈએ એ થતી જ નથી, એને કારણે ઉમેદવારો વધતા જાય છે, પરંતુ ભરતી નોકરી મળતી જ નથી। આ એક્ઝામ લાસ્ટ 2023માં લેવાઈ હતી, હવે 2026માં લેવાય, 3 વર્ષે આ એક્ઝામ લેવાય છે ટાટની। ટેટ તો લેવાતી હોય, એ પણ 3 વર્ષે જ લેવાતી હોય છે લગભગ તો, પણ આ ટાટની 2023માં લેવાઈ હતી, 2026માં લેવાય 3 વર્ષે। અને ભરતી ધ્યાન સહાયકમાં કરે છે, તો મારું કહેવાનો મિનિંગ એવું છે કે કાયમી ભરતી કરો તો કેવું બધાને લાભ મળે એમ, નવા, કેમ કે ઘણા લોકોની ઉંમર થઈ જાય, ઘણા લોકોને બીજા બધા કારણોસર નોકરી મળે ના મળે, એટલે બેટર છે કે કાયમી ભરતી કરો હવે, કેમ કે 3 વર્ષે એક્ઝામ લેવાય તો 3 વર્ષે કે 5 વર્ષે તો ભરતી થવી જ જોઈએ।
થેન્ક યુ. ચોક્કસ જે ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્રોમાં હાલ પહોંચી રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે પરીક્ષાઓ આપી રહ્યા છે ઉમેદવારો, સારા માર્કે પાસ થઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ભરતી નથી કરવામાં આવી રહી. તેને કારણે ઉમેદવારોને જે છે તે જ્ઞાન સહાયકોમાં અથવા તો ઓછા પગારમાં ખાનગી શાળાઓમાં પરીક્ષા નોકરી કરવા માટે જવું પડે તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.